અમદાવાદના આંગણે શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન। અમદાવાદમાં 30મી માર્ચે શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અને ભવ્ય કવિ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવશે, જેમાં સુપ્રસિદ્ધ કવિ શ્રી શૈલેષ લોઢા પોતાની આગવી શૈલીમાં કાવ્ય પીરસશે। ભારતવર્ષીય તીર્થક્ષેત્ર કમિટી ગુજરાત દ્વારા આગામી 30 માર્ચ 2026ના રોજ અમદાવાદના આંગણે શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવની અત્યંત ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવનાર છે। આ અંગે અધ્યક્ષ પારસ જૈન બજ, ઉપાધ્યક્ષ રાજેશભાઈ શાહ, મહામંત્રી ઋષભકુમાર જૈન, સંયોજક નરેશભાઈ શાહ તેમજ રતનભાઈ પાટનીએ ઉપસ્થિત રહી મહોત્સવની રૂપરેખા આપી હતી। આ પ્રસંગે શિરોમણી સંરક્ષક સૌભાગમલજી કટારિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। આ મહોત્સવ 30 માર્ચના રોજ સાંજે 7 કલાકે જીએમડીસી ગ્રાઉન્ડ નવરંગપુરા ખાતે આવેલા કુંડલપુર નગરી ઓડિટોરિયમ હોલમાં યોજાશે। મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે ભારતની શાન અને સુપ્રસિદ્ધ કવિ શૈલેષ લોઢા પોતાની આગવી શૈલીમાં કાવ્ય પીરસશે, જેમની સાથે હાસ્ય કવિ ગોવિંદ રાઠી અને આંતરરાષ્ટ્રીય હાસ્ય કવિ ચેતન ચર્ચિત પણ મંચ ગજાવશે। આ ઉપરાંત પ્રખ્યાત સંગીતકાર વૈભવ બાગમાર દ્વારા ભક્તિમય જૈન કોન્સર્ટ રજૂ કરવામાં આવશે। આ ધાર્મિક મહોત્સવમાં મહારાજા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાના વૈભવશાળી રાજદરબારની ઝાંખી સાથે 24 સામ્રાજ્યોના મહારાજા મહારાણીઓનું આગમન અત્યંત આકર્ષક બની રહેશે। ભગવાનનું દિવ્ય ધ્વનિ સાથે અલૌકિક આગમન, પારણું ઝૂલાવાનો પવિત્ર લહાવો અને ભવ્ય મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનશે। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આઈએએસ પ્રિન્સિપલ સેક્રેટરી શ્રીમતી મોનાબેન ખંધાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે। ઋષભકુમાર જૈન, પ્રેસિડેન્ટ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી ગાંધીનગર અને મહામંત્રી તીર્થક્ષેત્ર કમિટી ગુજરાત અંચલના આ ભગવાન મહાવીરનો જન કલ્યાણક મહોત્સવ છે, જે એક વિશેષ આયોજન માટે કરવામાં આવ્યો છે, વિશેષ ઉદ્દેશ માટે છે। ભગવાનનો જન્મોત્સવ તો મનાવીએ છીએ, પણ ભારતમાં અને દેશમાં શાંતિને ઉજવાય એના માટેનો વિશેષ કાર્યક્રમ છે, જેમાં મંત્રોચ્ચારને એક એવી ભાવના કરવામાં આવશે કે જેનાથી આ ભગવાન મહાવીરનો આશીર્વાદ સૌને મળે અને સૌ શાંતિ થાય એના માટેનો પ્રયાસ કરવામાં આવશે। કાર્યક્રમમાં અમદાવાદના લગભગ 5000થી વધારે ભક્તો ઉભા આવશે। 25 મહારાજા આવશે, અલગ અલગ દેશના આઈએએસ ઓફિસરો, સરકારી એમએલએ કૌશિકભાઈ જૈન આવવાના છે, એમની સાથે બીજા બી એમએલએ આવશે અને ખાસ કરીને જેટલો બી ધાર્મિક વર્ગ છે, જે સામાજિક અને દ્રષ્ટિથી છે, ઉદ્યોગ દ્રષ્ટિથી, એ લોકો બધા ઉપસ્થિત રહેવાના છે। આ ઉદ્દેશ ભગવાનનો જન્મ મનાવવાનું તો છે, પણ સાથે જ આ વિશ્વમાં શાંતિ થાય અને એકબીજા ઉપર જીવો અને જીર્ણોદ્ધાર થાય, અહિંસા પરમો ધર્મ થાય, એવો એક ઉદ્દેશ, એવો એક સંદેશ દરેક વ્યક્તિ પાસે પહોંચે, એવું એક આયોજન કરવામાં આવ્યું છે।